નમો સીતાણુ, નમો વાયર્યાણુ, નમો વચ્છાયાણુ, નમો લોહી સવશાણુ. મંગલમ ભગવાન વિયો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારણમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસ્ત્ર. મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રી રાધચંદ્રમ હમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. ઓમ સજાત્મ સ્વરૂપમ. મૂંગાવાચા પામતા ગુરુનો મહિમા આચાર્ય કર્યો છે. પછી અહીંયા બ્રહ્મચારીજીએ એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું છે. પંગુ ગિરી ચડી જાય, ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર, એ અચરજ નજરે ચડે, મરણ બને છે મિત્ર. અખંડ વિશ્વાસે વસુ, સાચા શ્રી ગુરુરાજ. રડવડ તો કેમ રાખશો, બનો નહીં નારાજ. મુझे અવગુણ ગુરુ રાજગુણ, માનો અનંત અમાપ. બાળક કર પહોળા કરી, દે દરિયાનું માપ. સમર્થ શ્રીમદ રાજચંદ્ર, હું શ્રદ્ધાળુ બાણ. અચૂક આશ્રય આપીને, પડ પડ લ્યો સંભાળ. શિષ્યની શ્રદ્ધા કેવી હોય એની વાત આખા પદમાં કરી. છેલ્લે કહ્યું કે મને આશ્રય આપજો. પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું સમયે સમયે ભૂલ કરું છું, તો એ ભૂલોથી બચવા માટે મને આશ્રિત કરજો, આશ્રિત કરજો. ક્યાં સુધી આશ્રિત કરજો? તો કે જબલો નહું લહું નહીં મોક્ષ, તબલો દેહુ એ નર પાવના, સત્સંગ સુધાચરણ આત્મ અભ્યાસ પાવના. ત્યાં સુધી કે જબલો નહીં લહું મોક્ષ, તબલો, ત્યાં સુધી તમારો આશ્રય તો જોઈશે પ્રભુ. કેમ કે સદગુરુના આશ્રય વિના કોઈ જીવ મોક્ષ ગયો નથી. એટલે અચૂક આશ્રય આપીને પડ પડ લ્યો સંભાળ. કેમ કે હું પડપડમાં ભૂલ કરું છું ને આ પડપડમાં થયેલી ભૂલોને સુધારજો.
યાદ અપાવજો મને કે ભાઈ પ્રભુ તો અહીંયા ભૂલ્યો. માટે સત્પુરુષોનો આશ્રયવાન થવું સૌ કાળમાં જરૂરી, તેમાં આ કાળમાં તો વિશેષ જરૂરી છે. જીવ સ્વચ્છંદે પોતાની રીતે ઘણું બધું કરે છે ધર્મના નામે, પણ એ બધું જાય છે સ્વચ્છંદના નામે. સ્વચ્છંદ એને શરણું લેવું જરી ભારી લાગે, કેમ કે મારા ઉપર કોણ, બસ એ જ કારણને લઈ અને અનંત કાળથી રખડે છે. આપણે 98ના પાના પર આવીએ. શિક્ષા પાઠ છે મોક્ષમાળાની અંદર 56. સૂત્ર છે ક્ષમાપના અને સૂત્ર છે 56. નીચે ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. કોણ કહે છે કે એક ભૂલો ભટક્યો. એક શિષ્ય એમ કહે છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. પણ જ્યારે પોતે કહે છે ત્યારે પોતે ભૂલી ગયો છે એ વાત નક્કી કરીને કહે છે કે હું ભૂલી ગયો પ્રભુ, બહુ ભૂલી ગયો. કેટલો ભૂલ્યો? તો કે આ ભવ ભૂલ્યો એમ નહીં, પણ અનંત કાળથી ભૂલો પડ્યો છું. અનંત કાળથી. એક ભવની ભૂલ નથી. પછી કે છે પોતાની જેટલી સમજણ આવી એટલી કે છે ત્રીજા બોલમાં કે મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. સાંભળ્યા ખરા, પણ એનો લક્ષ્ય કર્યો નહીં. સાંભળવું એક વાત છે અને સાંભળીને લક્ષ્ય કરવું એ જુદી વાત છે. કેમ કે સાંભળે તો ઘણા, પણ લક્ષ્ય કરનારો કોક. એમ સત્પુરુષોની વાણી જેણે લક્ષ્યગત કરી, એણે કસાયો ઉપર વિજય મેળવ્યો, રાગ દ્વેષ ગયા અને પોતાના આત્મતત્વ એકદમ જે શુદ્ધ સ્ફટિક જેવો પદાર્થ છે એના પ્રત્યે એણે પગ માંડ્યા. બહુ ભૂલી ગયો ભગવાન, અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર પણ કર્યો નહીં. અભ્યાસ કર્યો પણ વિચાર ન કર્યો. શું છે? બેમાં ફેર કરો કે નહીં? અભ્યાસ કર્યો પણ વિચાર કર્યો નહીં. અભ્યાસ કરવો બુદ્ધિનો વિષય છે અને વિચાર કરવો તે પુરુષાર્થનો વિષય છે. જ્ઞાનના પુરુષાર્થનો તે કાર્ય છે, એને અહીંયા વિચાર કહેવામાં આવે છે. એ ન કર્યું. અભ્યાસ કર્યો પણ વિચાર ન કર્યો કે શું કહેવા માગે છે પ્રભુ, એ વિચાર ન કર્યો. શ્રવણ કર્યું, બુદ્ધિના સ્તર ઉપર સમજ્યો, પણ સમજીએ લીધું. હો નવીનભાઈ, સમજીએ લીધું. એટલો સમજ્યો કે બીજાને સમજાવી શકે એટલો સમજ્યો. બીજાને સમજવાની શક્તિ પણ મેળવી, પણ પોતે વિચાર ન કરી શકે. એમ કે છે. અને તમારા અનુપમ તત્વ, જેની કોઈ વિશ્વમાં ઉપમા ન આપી શકાય એવું તત્વ વિશ્વમાં ક્યાંય નથી પ્રભુ. આપના કહેલા તત્વની જોડે
એને હું મેળવું અને કહું કે આના જેવો, આના જેવો, આ જીવ તત્વ આના જેવો, આ અજીવ તત્વ આના જેવો, આ આશ્રવ આના જેવો, એમ નવે નવ તત્વ પ્રભુ આપે જે કહ્યા એ તો એવા કહ્યા છે કે જગતમાં કોઈ પદાર્થની જોડે એની સરખામણી કરવી, અગર એની સ્થાપના માટે કોઈ દ્રષ્ટાંત આપવું, મેળ ખાય નહીં. પ્રભુ અનુપમ છે, જેની ઉપમા ન અપાય, અને આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. પછી તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. ગણજો ભલા, પછી મને કહેજો કેટલામો બોલ છે. પછી તમારા કહેલા દયા, આપના કહેલા, હો, મારા માની લીધેલી દયા નહીં. કબૂતરોને, ચણને, કૂતરાને, રોટલાને, ગાયોને, ઘાસચારોને, રસ્તામાં ચાલતા ભિખારીને 5-10 પૈસાને, કોકને હોસ્પિટલમાં દાખલ કર્યા, હોસ્પિટલ બનાવી કરોડોની, એ નહીં. એ તો બધી તારી માનેલી. તમારા કહેલા દયા, શાંતિ, તમારા કહેલી, તમારી મોઢે આવેલી દયા અને શાંતિ અને ક્ષમા અને પવિત્રતા છે કે નહીં? શબ્દ પડ્યો છે કે નહીં? તમારા કહેલા. મારી રીતે સ્વતંત્ર મેં કાંઈ જે કર્યું હોય એમાં તો પ્રભુ સ્વચ્છંદને મેં પોષ્યો હોય. કરોડની હોસ્પિટલનું દાન મેં આપ્યું, મને દયા આવી. આ બીમાર રોગીઓ, બિચારા ગરીબ માણસો, તો એમને મેં મફત દવાખાના શરૂ કર્યા આવ્યા, દવાઓ શરૂ કરાવી. કોણે કર્યું? મેં કર્યું. તો કે જો તે કર્યું હોય તો પ્રભુના કહેલા આ દયા સંબંધીનું તને જ્ઞાન નથી. ઓહ, મને એનાથી એટલી શાંતિ થઈ. પ્રભુ, એ શાંતિ ભ્રામિક છે. તને અહંકાર, કોઈ જન્મ લીધો અહંકારે, અને એનાથી તું શાંતિ મળી એમ માને છે. પ્રભુ, એ તો મિથ્યા છે. અને મેં કેટલાય જીવોને ને પ્રાણીઓને ક્ષમા બક્ષી, એમને જીવન નવું આપ્યું. તો પ્રભુ, તારી ભ્રમણા છે. તું કોકને જીવાડી શકે તો કે આ સાહેબ બિલાડી મળતી હતી, મેં એને દૂધ પાયું, ભૂખથી મરી જતી હતી ને દૂધ પાયું ને જીવન થઈ ગઈ. તો બધાના આયુષ્ય બચાવને બાપા, કેટલા મરી જાય છે, શમશાન બંધ થઈ જાય. આ લાકડા કેટલા જોઈએ છે, બચે ને બધાને જે કાંઈ જોઈતું હોય ને આપને બચે. તો કે મેં એમને દવા આપી, બચાવી લીધો. વલ્લભજીભાઈ જોજો, એ કહે છે કે તમારા કહેલા નહીં, એ મારા માનેલી, એ મારી માનેલી દયા. શું છે? ભગવાન કહે છે કે આ બધું તારું માનેલું દયાનું કાર્ય, શાંતિનું કાર્ય, ક્ષમાનું કાર્ય, એ બધું તારું માનેલું છે. અમે એવું કીધું નથી. અમે એમ નથી કીધું કે તું દવાખાના બનાવજે, પાંજરાપોળ કરજે, હોસ્પિટલો બનાવજે, છોકરાઓને સ્કૂલ ખોલજે ને ભણાવજે. અમે એવું કીધું નથી. અમે કહીએ છીએ એમ નહીં, પણ ભગવાને એવું ક્યાંક કીધું હોય તો અમને બતાવજો કે ભગવાને એવું કીધું હોય તો. ભગવાને એમ કીધું કે આ બધા કાર્ય જો થઈ શકતા હોય તારાથી, તો પછી મોક્ષે થઈ શકે, સમ્યક દર્શનની પ્રાપ્તિ તારાથી થઈ શકે, અને કોકને તું જતા રોકી પણ શકે જો આ કરી શકે તો. મેં કર્યું એ જ અજ્ઞાન છે. જગતનો ભાર જેમ શ્વાન તાણે. તું કોઈને જીવાડી શકે નહીં, તું કોઈને મારી શકે નહીં. દરેક જીવ પોતાના આયુષ્યથી મરે, અને આયુષ્ય હોય તો જીવી જાય. બાકી તે જીવાડ્યો તો કે હા દુકાળ હતો ને, તો મેં 1 કરોડ રૂપિયાનું ઘાસ આપ્યું, ગાયોને બચાવ્યો.
કૃપાળુદેવ કહે છે અહીંયા ક્ષમાપન્નાના પાઠમાં તો કે ભગવાને કહેલી દયા નહીં. અને જો અમે બંને ભાઈઓ ઝઘડ્યા હતા તો હું ઘરે જઈને મિશામી દુકડમ આપી આવ્યો ને હવે અમારા સંબંધ સારા છે. તો ભગવાન એમ કહે છે કે એ અમારી કહેલી ક્ષમા નહીં. શું વાત છે? તો કે એ તમારી કહેલી ક્ષમા નહીં તો સાહેબ કોની? તો કે તારી સ્વચ્છંદે પરિણતિ એ પરિણમેલી ક્ષમા છે. તો કે સાચી ક્ષમા શું છે ત્યારે? તો કે તારા આત્માની કોઈ પર્યાયમાં આવા ભાવની ઉત્પત્તિ થવી, એટલે કે રાગની ઉત્પત્તિ થવી અને એમાં કર્તા બુદ્ધિ થવી, એ ન થવા દેવી, એનું નામ ક્ષમા છે. આવું બધું થાય એ ન થવા દેવું એનું નામ ક્ષમા છે. એ અમારું કહેલું છે. તો કે સાહેબ દયા શું છે? તો પછી તો કે દયા ઈ છે કે તારી પર્યાય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ અને અનંત વીર્યને અનુસરનારી, એવી જ્ઞાનને અનુસરનારી જે પર્યાય, તે પર્યાયનો તું સ્વામી છો. બીજી કોઈ પર્યાય તારી છે નહીં અને એની તું દયા કરી શકે. તું બીજાની દયા કોઈની કરી શકે નહીં. એવો તારો જે આ પદાર્થ, એને તું માન્ય કરે તો એનું નામ અમે દયા કીધી છે. અંશે પણ દ્વેષની ઉત્પત્તિ થવી, રાગની ઉત્પત્તિ થવી, કર્તાની ઉત્પત્તિ થવી અને પોતાને દયા તરીકે માનવું કે અમારી કહેલી નહીં. ઓહો, ભગવાન શું વાત છે? તમારી કહેલી નહીં છે કે નહીં? તમારા કહેલા છે કે નહીં શબ્દ? એટલે ભગવાને કહેલી દયા શું છે? તો કે અંશે પણ તારી પર્યાયમાં રાગની ઉત્પત્તિ થવી, એનું નામ હિંસા છે. દયા ન રહી. પછી એ દીકરા પ્રત્યેનો રાગ હોય, દીકરી જમાઈ પ્રત્યેનો રાગ હોય, ઘર પ્રત્યેનો હોય, દુકાન પ્રત્યેનો હોય, મા બાપ પ્રત્યેનો હોય, ધન પ્રત્યેનો હોય, તારા દેહ પ્રત્યેનો હોય, તારા દેહ પ્રત્યેનો હોય, તને ખાવા પ્રત્યેનો હોય. અંશે રાગની ઉત્પત્તિ તે આત્માની હિંસા. એમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર અમૃતચંદ્ર આચાર્ય પણ કહ્યું છે અને વાસ્તવિક ખરેખર અનુભવ પણ એમ જ છે. તમારા કહેલા દયા હો, મારા માની લીધેલી દયા નહીં. એ તમારી કહેલી ક્ષમા, મારી માની લીધેલી ક્ષમા નહીં. તો કે ક્ષમા ઈ છે કે પ્રત્યેક જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થનો, પર વિભાવનો, પર વિકારનો કોઈ પણ પ્રકાર મારી પરિણતિની સાથે એકાકાર થાય અને તે એકાકાર થતો ભાવનો હું ક્ષમાવંત થાઉં અને મારા આત્માની ક્ષમા માગું. પ્રભુ, એનું નામ ક્ષમા છે. પ્રેમજીભાઈ, આવું છે પ્રભુ. એટલે શબ્દ મૂક્યો કૃપાળુદેવે, તમારા કહેલા. એમ શિષ્ય શું કે છે કે પ્રભુ, મારી માન્યતાએ મેં દયા કરી, ક્ષમા માગી, પણ તમારી કહેલી દયા અને ક્ષમા હજી મેં માગી નથી, સમજ્યો પણ નથી. અને સમજવું તો શું થાય મહેન્દ્રભાઈ? મને આત્મ અનુભૂતિ થાય, મને સમ્યક દર્શનનું રત્નત્રયની પ્રાપ્તિ થાય અને એ પ્રાપ્તિ થતા હું ભવ ભ્રમણાથી છૂટું. આનું ફળ ઈ છે દયા, શાંતિ, ક્ષમતા. અને પવિત્રતા. પ્રભુ, આપણી પવિત્રતાને મેં ઓળખ્યા નહીં. હું પવિત્ર એમ સમજ્યો કે ઉપાશ્રય સ્થાનકે જઈએ તો પવિત્ર થઈને જઈએ. તે દેહની સૂચિનું ધ્યાન કર્યું. આત્માની સૂચિ એ તો અસૂચિપણે રહેલો ભગવાન,
એ સૂચિપણે થયો નહીં. શૌચ ધર્મ છે ભાઈ, શૌચ ધર્મનો પ્રતિપક્ષ છે. શૌચ ધર્મ, અશુચિ અને શૌચ એટલે પવિત્રતા. તો તે દેહની પવિત્રતાને તારી પવિત્રતા માની આત્માની પવિત્રતાનો તે કદી વિચાર કર્યો નહીં. જે વસ્તુ સ્વરૂપમાં છે તેની સાથે લડત કરાય. રાગ છે તો રાગની સાથે લડ, પણ રાગ જેનાથી ઉત્પન્ન થયો છે તેને છોડીને જઈશ તો ભાગેડું વૃત્તિ છે. તો કે બૈરીથી મને બહુ રાગ છે, બહુ રાગ છે, બહુ રાગ, હું છોડી જઈશ, હવે હું વનમાં વયો જઈશ. તો કે ભાઈ એમ નથી, રાગ તારી પર્યાયમાં છે, રાગ બૈરીમાં નથી, અને બૈરીને લીધે રાગ ઉત્પન્ન થયો નથી. ઓ આટલું એ નિમિત્ત નહીં? તો કે નહીં ભાઈ, એટલું એ નિમિત્ત નહીં. એટલે તો સાહેબ અમે છોડીને જતા નથી. આપ સાચું કહો છો સાહેબ, એટલે તો અમે છોડીને જતા નથી. અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ, પણ જ્ઞાતા દ્રષ્ટાપણું પણ એમ ન હોય. સમ્યક દ્રષ્ટિ સિવાય કોઈ જીવને જ્ઞાતા દ્રષ્ટાપણું હોઈ શકે નહીં. કેમ કે રાગ આદિ જેટલા વિશ્વમાં નિમિત્તો છે એ નિમિત્તો દ્રવ્ય આત્મામાં નથી. કોઈ એક પણ નિમિત્ત નથી તારા આત્મામાં. આ રાગનું, દ્વેષનું, ક્રોધનું, માનનું, માયાનું, લોભનું, દયાનું, શાંતિનું પણ નહીં હો. શાંતિ તે આત્માનો ગુણ છે, એની પ્રોપર્ટી છે. શાંતિ કોની પ્રોપર્ટી છે? આત્માની પ્રોપર્ટી છે. શાંતિ કોઈ પર પદાર્થની પ્રોપર્ટી નથી. તો કે મેં જો આનો ત્યાગ કરીને શાંતિ મેળવી, સંસારનો ત્યાગ કરીને શાંતિ મેળવી, પણ સંસારના ત્યાગમાં શાંતિ હતી નહીં. કેમ કે એ એની પ્રોપર્ટી નથી, માલિકી નથી એની. તો બધા ત્યાગીઓ ફરે છે ને ભાઈ, એની વાત અમે નથી કરતા. ત્યાગીઓને અમારા નમસ્કાર છે. સાચું ત્યાગ હોય આવું તો કે ત્યાગમાં જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી તેને ત્યાગીઓ કહેવું તો એ સાચું જ્ઞાન નથી. અને સાચું જ્ઞાન ન હોવાના કારણે મિથ્યાત્વનું પોષણ થયું, એનાથી અજ્ઞાન ઊભું થયું, એનાથી દયા સાચી ન થઈ, એનાથી શાંતિ સાચી ન થઈ, અને એનાથી પવિત્રતા પણ રહી નહીં. સમજણ પડે છે કે નહીં? કઈ આડું અવડું તો નથી થઈ જતું ને કઈ સમજણમાં? શું કીધું તો કયો, બોલો શું કીધું હમણાં? આમ કયો છો તો કયો હમણાં શું કીધું? ભાઈ સમજણ સાચી કરજે પ્રભુ, ને ન પડે તો હા નહીં પાડતો શ્રદ્ધા રાખજે. તો કે સત્ય વાત પ્રભુ, એમ નથી કેતા? ઓલા હોંકારો નથી આપતા તમે લોકો ત્યાં સ્થાનકમાં? આપો ને, તો અહીંયા કેમ નથી આપતા? અહીંયા આપશો તો ગમશે હો અમને, એવું નથી. જી સત્ય એમ કહેવાય. સત્ય સાહેબ મહારાજ ન કેવું, કેમ કે મહારાજ નથી હવે. હા સ્વામી નથી, સત સાહેબ એમ. એટલે કે છે કે જે સ્વરૂપમાં હોય તેની સાથે લડાય, પણ પોતાના સ્વરૂપમાં નથી, પોતાની પર્યાયમાં નથી, એની સાથે લડાઈ કરવી. પ્રભુ રાગ તારી પાસે છે, પણ રાગ જેનાથી ઉત્પન્ન થયો છે એ પદાર્થ તારી પાસે નથી, અને એનો તું સ્વામી નથી. માટે તને જે શાંતિનો ત્યાગમાં અનુભવ થાય એ શાંતિ તારી નહીં,
પણ તે જે મૂક્યું છે એની ભ્રામિક શાંતિ છે, ભ્રમણારૂપ શાંતિ છે, ત્યાગની શાંતિ, એને અહીંયા શાંતિ કહેવામાં આવતી નથી. શાંતિ તો પ્રભુ આત્માનો ગુણ છે. એટલે કે સ્વરૂપમાં જે છે તેની સાથે લડાય, પણ જે સ્વરૂપમાં નથી એની સાથે શું લડવું? હા, ધન ઉપર રાગ છે, મને પૈસા જોઈએ છે ને પૈસા ઉપર મને રાગ છે, તો પૈસાનો ત્યાગ કરી દઉં. તો એનો અર્થ શું થયો કે પહેલા હતો એનો રાગ હતો, હવે છોડ્યો એનો રાગ છે. રાગ તો રહ્યો, માત્ર અભિપ્રાય બદલ્યો થોડો. એક આચાર્ય હતા, તો કોઈ પૈસા લાવે ને મૂકે ને એમ, તો આંખ બંધ કરી, તો કે નહીં નહીં મને નહીં, મને નહીં, દેખાડો નહીં મને. કે હું થયું તને? પૈસા તને વળગ્યા? એ તું જડ છે, હું થયું તને? તો કે ઈ નહીં અહીંયા નહીં, રાખો નહીં. ભાઈ, તને ભૂત વળગ્યું છે પૈસાનું. પૈસા તારી પાસે આવે તો તું ગ્રહણ કરે તો આવે, પડ્યા હોય તો તને શું વાંધો છે? તો કે પહેલા મારી પાસે હતા એનો રાગ હતો, હવે મને મારી પાસે નથી એનો ત્યાગનો રાગ છે. મેં કીધું ભલી થાય તમારી, ઓલા હું છે પણ તો કે અમે અડતા નથી. ભાઈ, તમે અડતા નથી કે અડો છો એ તમને કોઈ પૂછતું નથી. શું કામ યાદ કરો છો? એનો અર્થ એ છે કે હજી તમારી અંદર પૈસા પડ્યા છે. પડ્યા હોય તો યાદ આવે, કે ન હોય તો ભાઈ તું ભૂલી જા, પ્રભુ આ વસ્તુ તારી નથી એમ કરીને તારું શું છે એની સ્મૃતિ લેતા બીજું કંઈ યાદ જ આવતું નથી. હું જ્ઞાન સાગરથી પરિપૂર્ણ તત્વ, દર્શન તે મારું કાર્ય, સુખ તે મારો ભોગવટો, સ્વરૂપ તે મારી વર્તમાન સ્થિતિ ચારિત્ર, અને વીર્ય મારું તે પુરુષાર્થ. આને ઘણને પ્રભુ, આને રાખવા જેવો પદાર્થ પ્રભુ છે. તો અહીંયા કે છે રાગાદી નિમિત્તો તો તારા આત્મદ્રવ્યમાં પણ નથી, અને પર્યાયમાં છે તો તારી મિથ્યા દ્રષ્ટિ એટલે કે અજ્ઞાનના કારણે તને જણાય છે. વાસ્તવિકપણે જોવામાં આવે તો તારું તત્વ ત્રિકાળ શુદ્ધ છે, પણ તે અશુદ્ધતા તારી દ્રષ્ટિમાં અનેક પ્રકારના ભેદોની ઉત્પત્તિ કરીને એ પર્યાયને મલિન કરી અને તે તારી માની એ જ મોટામાં મોટું સંસારનું કારણ છે. રમણીકભાઈ, સમજાય છે બરોબર? પછી તે દિવસે આવ્યા ને વયા ગયા હતા. આત્મસિદ્ધિની પૂજા ચાલતી હતી, વયા ગયા હતા તમે. સ્વામી વાસલ જમણ હતું, કેમ વયા ગયા? અચ્છા, ઠીક. આવ્યા હતા તે દિવસે, પછી વયા ગયા. અને વાસ્તવિકપણે તો વાત એવી છે કે નિશ્ચય અને વ્યવહારની વાત કરીએ તો રાગ રાગમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. આવો સ્વપરનો વિવેક તે પણ હજી વિવેકની ખામીવાળો છે. પણ રાગની ઉત્પત્તિ મારામાં નથી, એ પણ હજી વ્યવહાર નાસ્તિના બોલથી છે, માટે તે પણ અશુદ્ધતાને પામે છે. એટલે આ બધો વ્યવહારનો વિષય થઈ જાય છે કે મારું જ્ઞાન રાગને જાણે છે, તે સમયે ત્યાંથી હું ખસી જાઉં છું. આ બધો વ્યવહારનો વિષય છે, અને છતાં એ વિષયને જાણેલું પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. વ્યવહાર જાણવું, સમજવું, મારામાં રાગ છે એમ સ્વીકાર કરશો તો ખસશે. જો સ્વીકાર નહીં કરો તો આત્મા તો શુદ્ધ છે, પણ શુદ્ધ આત્માનો અનુભવ નથી.
જો શુદ્ધાત્માનો અનુભવ નથી તો તને શુદ્ધાત્મા તે ખપનો નથી. અત્યારે તે ખપનો નથી. જેમ ઓલા પેલા નાના હતા ત્યારે કહેતા કે લંકામાં સોનું ઘણું પડ્યું છે, આપણને શું કામનું? એમ પાડોશીના ઘરમાં કરોડો હોય, આપણને શું કામના? સમજાણું? એમ આત્મા મારો પાડોશી, આ રાગ પણ મારો પાડોશી, અને હું વચમાં. આ બાજુ નજર કરું તો રાગ, આ બાજુ નજર કરું તો શુદ્ધ. પણ શુદ્ધમાં એ મને રાગ જણાય તો પ્રભુ શુદ્ધ જણાતો નથી. એ અજ્ઞાનનું કારણ છે. તો તમારા કહેલા દયા, આ એમની કહેલી દયા. શબ્દ તમારા કહેલા ઉપર વજન છે, હો, બહુ વજન છે ત્યાં. હા, શાંતિ, તમારી કહેલી શાંતિ. પ્રભુ આપે જે શાંતિને ભોગવી એવી શાંતિ. મને તો કસાય મંદ થાય તો શાંતિ જણાય ને એમાંથી કંઈક ભ્રમણા જાગે. ભગવાન ના પાડે છે. ભગવાન તો શાંતિનું નામ એવી રીતે આપે છે કે શાંતિ બેસવાથી મળે, સ્થાનકમાં જન્મે, ઉપાશ્રયમાં જન્મે, દેરાસરમાં જન્મે, મંદિરોમાં જન્મે, શાસ્ત્ર અભ્યાસ વખતે જન્મે, પ્રવચન વખતે જન્મે. બિલકુલ નહીં. એનું નામ શાંતિ છે જ નહીં. શાંતિનો અર્થ છે ગમે ત્યાં તેનો જન્મ હોય. ગમે તેમ કેમ હોય? ગમે ત્યાં શા માટે હોય? તો કે તારો આત્મા તારી સાથે હોય, તો બસમાં બેઠો હોય અને તને આત્મા સંબંધીના વિચાર આવ્યા હોય અને તું આત્મજ્ઞાન સહિત હોય તો ત્યારે પણ તે જ્ઞાન પ્રગટ હાજર થઈ જાય. પ્રગટે નહીં એવી રીતે, પણ હોય તો હાજર થઈ જાય. હસતા રમતા પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. હસતા રમતા પ્રગટ હરિ દેખું. તો કે ઉદાસીન હોય ત્યારે શાંતિ જણાય. તો કે ઉદાસીનતાનો અર્થ છે તું ઉચ્ચ આસને બિરાજમાન છો, અત્યારે આત્માની નજીક જઈ રહ્યો છે, ત્યારથી શાંતિનો અનુભવ તને થવાની તૈયારી છે. અને જ્યારે સંપૂર્ણ શાંતિ તને મળશે ત્યારે તું ઠરી જઈશ, ત્યારે સાચી ઉદાસીનતાનો તને ખ્યાલ આવશે. અહીંયા કે છે હું પાપી છું. હવે આગળ, હું પાપી છું, હું બહુ મદોમદ નહીં. હાજી આગળ આગળ, હજી આગળ. કેટલામો બોલ આવ્યો હવે? 7મો બોલ આવ્યો હવે. હા, હે ભગવાન. હા, ઉપર ભગવાન લીધું ને અહીંયા ભગવાન લીધું. સમજાણું? તો ભગવાન લીધું ત્યાં શું કર્યું? ત્યાં પ્રભુને સામે મૂક્યા. અને જ્યાં ભગવાન કીધું ત્યાં કોને મૂક્યું? પોતાના આત્મામાં રહેલું પરમ તત્વ અને સામે નિમિત્તપણે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા અને સદગુરુને લીધા. એમ ભગવાન. એટલો બેમાં ફરક. ત્યાં બંનેને સાથે, ઓલાને એકલો ભગવાન. વાંચો છો કે નહીં રોજ ક્ષમાપણાનો પાઠ? તો ભગવાન શબ્દનો શું અર્થ ને ભગવાન શબ્દનો શું અર્થ? ભગવાનમાં એકલો ભગવાન અને તું સામે શિષ્ય. પણ હે ભગવાન, હે ભગવાન, એમાં સામે બેઠેલું નિમિત્તપણે પરમાત્મા અને તારી અંદર બેઠેલું પરમાત્મા તત્વ, તે પરમ તત્વ, ઉચ્ચ તત્વ, પરમ તત્વ, એ ભગવાન. હવે અહીંયા બે ને ભેગા થઈને વાત કરે છે. શું કહે છે? કે હે ભગવાન, હું ભૂલ્યો, હું ભૂલ્યો. ત્યાં ભૂલી ગયો, અહીંયા ભૂલ્યો. સમજાણો? શબ્દનો ફરક સમજાય છે નવીનભાઈ? ત્યાં ભૂલી ગયો, અહીંયા ભૂલ્યો. હવે પોતે થોડોક જાગવાની તૈયારી કરે એટલે અહીંયા કહી દીધું ભૂલ્યો. એને પોતાની ભૂલ ખ્યાલમાં આવી. ઓલામાં ભૂલી ગયો તો યાદ નહોતી આવતી. અહીંયા ભૂલ્યો, 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 ખ્યાલ આવ્યું, ભૂલ્યો. પોતે જાગ્યો ને, બે ભગવાન થયા ને. પોતાની અંદર રહેલું ભગવાન જાગૃતિ રૂપ થવાની તૈયારી અને નિમિત્તપણે બહાર અરિહંત સિદ્ધ પરમાત્મા, દેવ પરમાત્મા.
હે ભગવાન, ભૂલ્યો, પોતાની ભૂલ એને જણાઈ, શું કરે હવે? વાંચો, હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં અરે હું પણ જરાક શાંતિ તો રાખ અહીંયા. આ નવા વિચાર કરવાની ઉત્પત્તિમાં આવા વિચારોને અવકાશ હોય છે. વિચારોનું ટોળું પેલા મૂકી દેવા જેવું છે કે જે વિચારની જોડે ઉદય જોડાયેલા છે અને ઉદયની જોડે પૂર્વકર્મ જોડાયેલા છે અને પૂર્વકર્મની જોડે તે સમયનો તેનો કાળ જોડાયેલો છે. ત્રણેયનો અભાવ કરી દેવો પોતાની પર્યાયમાં. સમજાય છે ને બધું બરોબર? એકદમ ચોખ્ખું સમજાય છે. હે, મૂકી દેવો. પછી આત્મા સંબંધીનો, એની પ્રાપ્તિ સંબંધીનો વિચાર ઉત્પન્ન કરવો. વિચાર ઉત્પન્ન કરવો. જે વિચારો આવે છે એની સાથે મને એક સમય પણ સંબંધ નથી, પણ હું જે વિચાર ઉત્પન્ન કરીશ એ વિચારની સાથે મારા જ્ઞાનને સંબંધ છે, કેમ કે એનો હું ઉત્પાદક છું. જ્ઞાનનો હું ઉત્પાદક છું, એટલે મારા વિચારોનો હું ઉત્પાદક છું. કૃપાળુ દેવીએ જે લીધું ને કર વિચાર તો પામ, એનો અર્થ જ ઈ છે ભાઈ. જો એના માટે તમને જરા 1-2 મિનિટનું આપીએ થોડુંક સેમ્પલ. લ્યો, ભલે લ્યો, સેમ્પલ આપીએ. આવો આવો અમારી સાથે. 451 પાના પર આવો. પૃષ્ઠ સંખ્યા 451. શ્રી સત્પુરુષોને નમસ્કાર છે. પેલા મથાળો. સર્વ ક્લેશથી 569 પત્ર છે અને 451 પેજ સંખ્યા. 451 જુઓ ઉપર રમણીકભાઈ. 451 જરા કાઢી આપો મહેન્દ્રભાઈ. 451. સર્વ ક્લેશથી, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. જેને દુઃખથી છૂટવું હોય એને બીજી કોઈ પણ ક્રિયા કરવા કરતા આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત થાય એની ચિંતા સિવાય બીજી બધી ચિંતા છોડી દેવા જેવી છે. તો સુખ મળે. 5 કરોડના બંગલામાં બેસીએ તો સુખ નથી. વર્ષે કરોડ કમાતા હોઈએ તો સુખ નથી. એ તો બધો ભૌતિક વ્યવહાર છે. પણ સર્વ ક્લેશથી, આ કસાયોના ભરેલા કુંડા, એનાથી ખરેખર જો છૂટવું હોય, આ ગંદકીથી ભરેલા કુંડ, એકલી સંસારમાં ગંદકી 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 ગંદકી, ક્યાંય સ્વચ્છતા નથી. તો એ ક્લેશ અને દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન છે. હવે આગળ વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. હવે અહીંયા અમને ઘણા પ્રશ્ન કરે તો કે સાહેબ વિચાર તો કેટલા આવે છે. ભાઈ આવે છે એ વિચારની વાત નથી. આત્મજ્ઞાન સંબંધીના વિચારની ઉત્પત્તિ કરવી જોઈએ. એનું નામ ઉપાદેય તત્વ છે. જ્ઞેય તત્વ અને ઉપાદેય તત્વને અંશે સંબંધ માનવો, પણ હેય તત્વ અને ઉપાદેય તત્વની સાથે બિલકુલ સંબંધ છે નહીં. એ બેની વચ્ચે આંતરો નથી, પણ છે જ નહીં, ફાટ છે. બેની વચ્ચે મોટી ખાઈ છે. હેય તત્વ અને ઉપાદેય તત્વ કહો, એ બેની વચ્ચે તો મોટી ખાઈ છે, મોટી ખીણ છે. જો પડે મળે નહીં. રાણી પશુઓ એનો ભોગ લઈ લે, નીચે પડે ને ભાઈ. બતાવો. એમ અહીંયા ઉપાદેય તત્વ અને તારું હે તત્વ એની સાથે આવો મેળ છે, મોટી ખાઈ જેટલો. પણ તારું જ્ઞાન જ્ઞેય તત્વ
અને ઉપાદેય તત્વને અંશે સંબંધમાં કીધો છે. એને અંશે સંબંધ છે. કેમ કે જેવા તું વિચાર કરીશ તેવું જ્ઞેય થશે. જેવા તું વિચાર કરીશ તેવો તારો જ્ઞાનનો વિભાગ થશે. હવે વિચારોમાં તો અત્યારે મને ચાલે છે કે મારો આત્મા કેવો શુદ્ધ સ્ફટિક જેવો, નિરંજન નિરાકારી ભગવાન સ્વરૂપ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય, એવા પ્રકારનો મારો આત્મા છે. તો તારા જ્ઞેય વિભાગમાં એવા જ પ્રકારનું પરિણમન થયું. હવે એ વિચારની ઉત્પત્તિ થઈ, અને એ વિચારની ઉત્પત્તિ થઈ ત્યાં આત્મજ્ઞાન હોય એટલે સંભવે ત્યાં આત્મજ્ઞાન થાય. એમ એ વિચારોમાં આત્મજ્ઞાન થાય કે જે વિચારોનું મૂળ આત્મદ્રવ્ય છે, જે વિચારોનું મૂળ આત્મદ્રવ્ય છે. નહીતર પછી થાય એવું કે વિચાર છે ને એ પોતે વિચાર કરે છે કે મારે શું વિચાર કરવો. એનો અર્થી થયો. વિચાર એમ કે છે, વિચાર એમ કે છે કે મારે વિચાર માટે શું વિચાર કરવો. તો સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. બસ ને. તો કે સાહેબ વિચાર તો આવે જ છે, તો મને આત્મજ્ઞાન થઈ જશે. તો કે પ્રભુ એમ નહીં, એ વિચારની વાત નથી. વિચાર તો તારા જ્ઞાનમાંથી આવતું એક ઝરણું, જેનો ઉત્પાદક તું, જેને તત્વ અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે તે. એ ઉત્પાદક અને ઉપાદેય, ઉત્પાદક તું પોતે અને ઉપાદેય તે આત્મતત્વ. અથવા એમ કહું કે ઉત્પાદક તે પોતે સાધક, ઉત્પાદક તે પોતે સાધક, અને ઉપાદેય તે તત્વ. એટલે શું? તો કે તે સાધક આવા ઉપાદેય તત્વનો આરંભ કરે છે. એ આરંભ કરે છે. બીજા બધા આરંભ સમારંભ છૂટી ગયા. હવે અહીંયા તે જ્ઞાનના વિચારોની ઉત્પત્તિ માટે પોતે ઉત્પાદક નામ સાધક થઈને. જરી આજે અઘરું છે, ભલા જરી અઘરું છે, પણ અઘરું છે દિવાળીના ઘૂઘરા જેવું. ઘૂઘરા બનાવો છો ને તમે? દિવાળીના ઘૂઘરા બનાવો છો ને? એમાં પિસ્તા, બદામ, ચારવલી અને બીજું ઘણું બધું, કેસર ને બધું નાખી પછી ઉપર આમ એકદમ એની ડિઝાઇન બનાવી, પછી સાચા ઘીમાં તરો અને પછી ખાવ ટેસ્ટથી. આ એવા ઘૂઘરા છે. અઘરું ભલે છે પણ છે ઘૂઘરા જેવું. ખાશો તો લાભ એટલો ઘૂઘરા જેવો થશે. અને આને તો ખાલી ખાવાની જરૂર નથી. હમણાં તો એને જ્ઞાનના એક અંશમાં એને બેસાડવો છે. તમારી પાસે જાજી જગ્યાએ ક્યાં માંગીએ છીએ? થોડીક જગ્યા માંગીએ છીએ. તો એ વિચાર કરવાથી આત્મજ્ઞાન થાય. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો કે સાહેબ વિચાર તો કરું જ છું, મારા વિચાર તો ચાલુ જ છે. એ વિચાર નહીં. અને પછી આગળ હવે, અને અસત્સંગ તથા અસત્સંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. સમજાણું? જો અસત્સંગ હોય અને અસત્સંગનું વિશેષ બળ હોય તો એ વિચારની ઉત્પત્તિ થતી નથી. વિચારની ઉત્પત્તિ માટે એકાગ્રપણું, એકત્વ ચિંતન, એકાગ્રપણું, એકત્વ ચિંતન નિરોધ શબ્દ મૂક્યો છે કળશમાં. એકત્વ ચિંતન નિરોધ એમ મૂક્યું છે. એકત્વ, બીજા બધાનો નિરોધ, એકત્વ ચિંતન. એક આત્માનું ચિંતન કરનારને આ વિચાર બળ પ્રવર્તે, વિચારનું બળ પ્રવર્તે. પહેલા વિચારનું બળ તો જોઈશે.
એમાં કિંચિત માત્ર સંશય નથી, બિલકુલ સંશય નથી. ભાઈ જુઓ, આ બધી વાત એવી છે કે અત્યારે ધર્મના નામે શોષણ કરવાવાળા જીવો ઘણા છે. ધર્મના નામે શોષણ ઘણું થાય છે કે જે વ્યવહારના નામે હજી શોષણ નથી થતું એટલું ધર્મના નામે શોષણ ચાલે છે. જીવ ઠગાય છે ને તો ધર્મના નામે ઠગાય છે, વ્યવહારથી તો બહુ પોતે હોશિયાર છે, નથી ઠગાતો. માટે આ વસ્તુ બહુ વિચારપૂર્વક જાણવી, પ્રયત્ન કરવો. કેમ કે આ તો સતને પ્રાપ્ત કરવાની વાત છે ને ભાઈ. પોતાની અંદર રહેલું સત, આત્મા, આત્મદ્રવ્ય, સચ્ચિદાનંદ પરમાત્મા, એને પ્રાપ્ત કરવું છે. એને વિચારો દ્વારા પ્રથમ એને પ્લેટફોર્મ ઉપર લાવવું છે. સમજાણું? પછી પ્લેટફોર્મ ઉપર લાવી મને મેલ અને એક્સપ્રેસમાં બેસી, લોકલમાં નહીં, મેલ અને એક્સપ્રેસમાં બેસી અને એ વિચારોના જથ્થાને એકલા ભોગવવું છે. પેલા વિચારોના જથ્થાને એકલો ભોગવીશ, એમાં પ્રયત્ન કરીશ અને મારો ઉપાદેય તત્વને મારા જ્ઞાનની સાથે સંધિ કરવાનો પ્રયત્ન કરીશ. પછી ઉપાદેય તત્વ પોતે સ્વતંત્ર રહેશે. પણ ઉપાદેય તત્વ એટલે એનો અર્થ કે પ્રાપ્ત કરવા યોગ્ય. ઉપાદેય તત્વ એટલે પ્રાપ્ત કરવા યોગ્ય. જ્ઞેય તત્વ એટલે જાણવા યોગ્ય તત્વ. હે તત્વ એટલે છોડવા યોગ્ય તત્વ. આ બધી અહીં ખબર ન પડે. જયંતિભાઈ, હું પણ આ ઉપાશ્રય સારો કોટડાનો. આવી તો મગજમારી નહીં, બધું યાદ રાખવાનું. અરે પ્રભુ શું છે નાથ. એક વખત જો આ પ્રયોગની અંદર જોડાઈ જાય પ્રભુ, તો વિશ્વનો કોઈ જીવ તારી પડખે ચડે એવો નથી. અને આમ જોવા જાવ તો બધા તારી પડખે ચડશે, પણ તું કોઈની પડખે નહીં ચડે. એકલો એકલો એકલો. પછી ગાજે, ઓલા બેનો ગાય છે, એકલો આવ્યો ને એકલો જાશે, એમ પછી ગાજે. હમણાં નહીં ગાતો. તો શું વાત ચાલે છે કે સતને પ્રાપ્ત થયેલા સંતો આ વિચાર સંબંધીનો આવું વિવેક જ્ઞાન તમને વાણી દ્વારા સમજાવે છે. તો વિચારનો ઉત્પાદક થાવ, પેલા સાધક થાવ. ઉત્પાદક તમે, ઉત્પાદક તમે એટલે આ સાધ્ય સાધ્ય સ્થિતિ પણ કહેવાય. સાધ્ય અને સાધક. સાધ્ય શું? તો કે પોતાની અંદર રહેલું જ્ઞાનથી પરિપૂર્ણ જે તત્વ છે તે ઉપાદેય. હજી તો લક્ષ્યમાં લેવું છે. ઓ ભાઈ, હજી પ્રાપ્ત નથી, આ ભાવ ભાષણ નથી, હજી તો એને લક્ષ્યમાં લેવું છે. વિચારોમાં પહેલા એને લાવવું છે. એટલે કે શું? નવું બ્લોક લીધું ને તો પહેલા ફર્નિચર નહીં, પહેલા લાપસી. નવું ઘર લીધું હોય તો પહેલા શું કરો અતુલ? મીઠું મીઠું મોટું કરવા માટે લાપસી કરો. ચૂલા ઉપર પહેલા શું કરો? બેનો શું કરો તમે? નવું ઘર બ્લોક લીધું હોય મુંબઈમાં તો શું કર્યું તું? ત્યાં મૂલું લીધું તો લાપસી કરી દે કે પહેલા ફર્નિચર ગોઠવીને, તો કે પહેલા અહીંયા ફર્નિચર ગોઠવી લો. તો કે બેટા એમ ન થાય, પહેલા ઘીની બત્તી કર, દીવાની જ્યોત પ્રગટા, પછી નારિયેળ લાવ, થોડુંક મીઠું. શા માટે મીઠું લાવ? પછી મગ લાવ, એક કળશીઓ લાવ, અંદર પાણી લાવ. એ બધું શું કામ? બધાનું કારણ છે. એમ પહેલા મોઢું મીઠું કર. એમ આ ઉપાદેય તત્વ તરફ દ્રષ્ટિ કરતા મોઢું મીઠું થશે. મોઢું મીઠું થતા જ્ઞેય તત્વ અને ઉપાદેય તત્વ પોતે સંધિ કરશે. અને એ સંધિ કરતા બે તત્વનો તું જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એમાંની જે વિચારોની ઉત્પત્તિ થાય એ વિચારને તું આની સાથે જોડજે. કોની સાથે? અત્યારે શું કયો બોલ ચાલે છે? 7મો. એમાં શું છે? જુઓ ત્યાં શું છે? હે ભગવાન, હું ભૂલ્યો.
આ વિચારમાં હવે ભૂલ્યો શબ્દ આવ્યો, ત્યાં ભૂલી ગયો ભૂલી ગયો ત્યાં સંપૂર્ણ અજ્ઞાન, અને ભૂલ્યો ત્યાં જાગૃતિ. મારા બેટા આટલું ફરક તો ખબર નહોતી અમને. તો અમે તો એમ કે આ ઠીક, ઓલું ભગવાન ને અહીંયા ભગવાન, અહીંયા ભૂલી ગયો ને અહીંયા ભૂલ્યો. ભાઈ કેટલું ફરક છે બેમાં નાથ. પ્રભુ તું વિચાર તો કર, વાંચે પણ વિચારે નહીં. એમ કેમ ચાલે? વાંચે પણ વિચારે નહીં, વાંચતો જાય. એક ભાઈ આવ્યા હતા અમારી પાસે, તો કે મેં 2 મહિનામાં આખું વચનામૃત વાંચી લીધું. તો બહુ સરસ, સારું કર્યું. શું મેળવ્યું? તો કે બધું એક અક્ષર બધું વાંચી લીધું. મેં કીધું વાત સારી છે, વાંચી લીધું એટલો 2 મહિનાનો તે સમય લઈને વાંચી લીધું, સારી વાત છે. પણ એ વાંચી લીધું એમ કરવાથી વંચાઈ ગયું એ ના આવ્યું. એ વંચાઈ ગયું એમ ના આવ્યું, વાંચી લીધું આવ્યું. હા, એ બેમાં ફરક છે. શું વસંતજીભાઈ ભણ્યા છો કે નહીં? કેટલું ભણ્યા છો તમે? કેટલું ભણ્યા છો? અમે તો 4 ચોપડી ભણ્યા છીએ, ખાલી 4 ચોપડી ગુજરાતી, એટલે 7 સુધી કેવાય એમ. 7માં એમાંય ફેલ પાછા, 7મીમાં ફેલ, નાપાસ. એટલે નાપાસ એટલે શું કહેવાય? ઓલું પ્રોમોટેડ પાસ, ચડાવ્યા, 1-2 માર્ક ઓછા હતા. શું કરે? પણ થયા એ તો ખરી છે ને. 7મામાં પ્રોમોટેડ પાસ ને 6ઠ્ઠામાં 1લો નંબર. હું થયું 7મામાં? તો કે રમત ગમતમાં બહુ, તો કે ના હોનાર. એ પ્રોમોટેડ પાસ થવાના હતા એટલે આગળ ભણવાની મનાઈ આવી. તો કે હવે તારે આ નથી ભણવું, આ ભણવું છે. ત્યાં ભગવાનનો ત્યાંથી આગળ. તો કે તારે આ ભણવું છે, હવે ત્યાં નહીં. એટલે પ્રોમોટેડ, ચડાવ્યા. મેં કીધું એ ચડાવ્યા એમ નહીં, હું ચડું તો ભણું, ચડાવ્યા તો નથી ભણવું. જવા દે. 8 દિવસે ચોપડા વેચી ને લાગી ગયા ધંધે. તો આ વિચાર જુઓ. હવે નીચેની 3જી લીટી વાંચો. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે, 569માં, જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. 451 પાનું. હજી ત્યાં જ જરાક 1 મિનિટ જોવા જેવું હતું. જરા વિચાર સંબંધીની વાત ચાલે છે. 3જો પેરેગ્રાફ. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે, મોહ નિંદ્રા, આ નિંદ્રા તો સવારના જાગશો પણ, અને તમે નહીં જાગો તો કોક જગાડશે, ઘરવાળા જગાડશે. પણ મોહ નિંદ્રામાં તો ગુરુ જગાડે, બીજો કોઈ ન જગાડે. આ મોહ નિંદ્રા એવી છે કે ગુરુ જગાડે. બાકી દ્રવ્ય નિંદ્રા કે ઓલી તો રાતના સુએ તો સવારના ઉઠે. તો શું કે છે કે જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. આ મુનિની વાત કરી. મુનિ તો નિરંતર જાગ્રત રહે. આ તો જાગીએ જ છીએ ને ભાઈ. એ જાગવાની વાત નથી, સ્વભાવમાં જાગવાની વાત છે. તમે જાગો છો તો અમે જાગીએ છીએ, તો આપણે બંને સરખા. માત્ર વેશનો ફેર એમ નહીં. જાગવું નામ પોતાના સ્વભાવમાં રહી અને પ્રત્યેક જ્ઞાનની અવસ્થામાં પોતાના ઉપયોગને જોડી દેવો, એનું નામ જાગૃતિ છે. એનું નામ જાગૃતિ છે. તો નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. આત્મવિચાર, નિરંતર આત્માનો વિચાર. ઓલા વિચાર આવે છે એ નહીં હો. ઓલો તો કચરો બધો, અનંત ભવનો, અનંત કાળનો કચરો. એ વિચાર અત્યારે કેવા આવે વિચાર? એમાં કાંઈ નહીં. આત્માનો વિચાર, એનો ઉત્પાદક તું, સાધક, સાધ્ય વસ્તુની પ્રાપ્તિનો સાધક. સાધ્ય શું છે? મુક્તિ, મોક્ષ. એનો તું ઉત્પાદક છો. કે સાહેબ વસ્તુ તો અંદરમાં દ્રવ્ય શુદ્ધ પડી છે, પણ એના ઉત્પાદક થયા વિના એના ઉત્પાદક થયા વિના ખેડૂતને કાંઈ નથી મળતું. ચાલો વરસાદ થાય, વાવે, પછી ઉગે તો 4 મહિના લાગે.
અને તને તો આ વિચારોનું ટોળું પડ્યું છે એને એમાં જ વિચાર કરવો છે, ન ચાલે. એ વિચારની વાત જ નથી. તો કે છે જાગ્રત રહે પ્રમાદીને સર્વથા ભય છે. અપ્રમાદીને કોઈ રીતે ભય, જે જાગ્રત છે એને ભય હોતો નથી, પણ જે સૂતો છે મોહ નિંદ્રામાં એને ભય છે. અને જેને ભય નથી તે નિર્ભય છે. અને નિર્ભય છે તો નિર્ભયતાથી નિશંકતા છે, નિશંકતા છે. એને હું આત્મા છું એવી હવે શંકા ક્યાંય રહી નહીં. હું આત્મા જ છું, હું આત્મા નથી એવી હવે એને શંકા રહી. તો નિશંકતા અને નિર્ભયતા બે એક જ વસ્તુ છે. એનાથી આત્મજ્ઞાનની ભૂમિ તૈયાર થાય છે. આત્મજ્ઞાનની ભૂમિ તૈયાર થવાના આ નિમિત્તો છે. તો સર્વ અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ કોણે કહ્યું છે? જુઓ આમાં છે, જુઓ તો જરા. એમ કોણે કહ્યું છે? જીને કહ્યું છે. ઓળખો છો જીનને? આ જીન, જીન એટલે ઓલો જ નો ઓલો જ નહીં હો, ઓલો જીન તો ભૂત. આ જ, આ જીન ભગવાન હરિયંત પરમાત્મા, ત્રણ લોકનો નાથ, હા, કેવળ જ્ઞાની, હા, એ જીન ભગવાને આમ કહ્યું છે. કૃપાળુદેવ પણ જબરા છે હો, એમ ન કે અમે કહીએ છીએ. કે પોતે નાખે જ્ઞાની તીર્થંકર ઉપર, ને આપણે કે તીર્થંકર ને લઈએ આપણે આપણું ઊંધું. કોકની વાત ઉધાર લઈને મારા નામે જમા કરાવી દઉં, નામા ખોટા પડે, ચોપડા બધા ખોટા થઈ જાય. તો આપણે ફરી આવીએ અહીંયા 98 નંબરના પત્ર ઉપર આપણે ચાલે છે કે હે ભગવાન, હું ભૂલ્યો, કેમ કે હવે જાગ્યો, હવે મને મારી ભૂલ સમજાણી એટલે ભૂલ્યો. ભૂલી ગયો તો પછી ભૂલ્યો, આથડ્યો, એને ખ્યાલ આવ્યું, ઓહો અનંત કાળ, અનંત 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 કાળ પ્રભુ મેં મારા આત્માને ઓળખ્યું નહીં, જેથી હું શું કર્યો? રખડ્યો, આથડ્યો. પહેલા તો હે ભગવાન હું ભૂલ્યો, આથડ્યો. પથ્થર ઠોકર ખાત હૈ કરડાઈ કે કાન. રસ્તામાં પડેલો પથ્થર જેમ અહીંથી અહીં ને અહીંથી અહીં એમ આખા દિવસ દરમિયાન બિચારો ઠેબે ચડ્યા કરે, તેમ પ્રભુ હું પણ આ 84 લાખ યોનિમાં અહીંયાથી ત્યાં ને અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા આથડ્યો. શું થાય? હતું મને આથમવું, મને ઉદય થઈને આથમવું હતું, એના બદલામાં આથડ્યો. આથમવું હતું મારે, ઉદય થઈને મારે અસ્ત થવું હતું. 14 રાજ લોકથી ઉદય પામી અને અસ્ત થવું હતું. ક્યાં અસ્ત થવું હતું? મારી અસ્થિમાં. મારી અસ્થિ ક્યાં છે? તો કે સિદ્ધલોકમાં. છેલ્લે ત્યાં મારે રહેવું હતું, એના બદલામાં હું આથડ્યો પ્રભુ. ઠોકરે કોને કેને કેટલું કેટલું મારી સાથે વ્યવહાર કર્યો, એનો જો હિસાબ માનો તો તીર્થંકરોના ભવ પણ થોડા પડે. એમના સાગરોપમની સ્થિતિ, પૂર્વોની સ્થિતિમાં પણ તારી કથા કહી શકે નહીં, એટલો આથડ્યો છે. શાસ્ત્રમાં આવે છે કે એક તીર્થંકર તારી ભૂતકાળની કથની શરૂ કરે તો અનંત તીર્થંકરો જાય, પણ તારી ભૂતકાળની કથા પૂરી ન થાય. પછી ભવિષ્યનું તો હજી બાકી. એટલો આથડ્યો. આ આથડ્યો શબ્દ એટલો, પણ ખ્યાલ આવ્યો એને. હવે એને ખ્યાલ આવ્યો કે આથડ્યો. રજડ્યો. કેટલી રજડપાટ કરી? તો કે આ ઉપાશ્રયમાં મળશે, આ મંદિરમાં મળશે, આ તીર્થમાં મળશે, આ પુસ્તકથી મળશે, આ શાસ્ત્ર વાંચીશ તો મળશે, ધ્યાનથી મળશે, ક્રિયાથી મળશે, વેશ બદલાવીશ તો મળશે. કેટલી રજડપાટ કરી.
કાનજી સ્વામીને માનશું તો મળશે, કૃપાળુદેવને માનશું તો મળશે. હા, રજળપાટ બધી રજળપાટ. તો રજળપાટ બંધ કેમ થાય? તો કે બધી રજળપાટ બંધ કરી અને તું તને ઓળખવામાં જ્યારે સમય કાઢીશ ત્યારે આ બધી રખડપટ્ટી મટશે. ત્યાં સુધી રખડપટ્ટી મટવાની નથી. શું કરશું વસંતજીભાઈ? હવે રૂમમાં બંધ થઈને બેસી જજો. હા, તો કે હું વસંતજી નહીં, હું વસંતજી નહીં, હું વસંતજી નહીં. ત્યાં કોઈક તમારા મિત્ર આવે તો કે નાય વસંતજી, તો કે નહીં, આજે જરાક અંદર રૂમમાં બેઠા છે. અને તમે બહાર નીકળો તો કે હું વસંતજી નહીં, હું વસંતજી નહીં. ઓલા ભાઈને થાય કે આને કંઈક ભૂત વળગ્યું છે તો જરાવાર બેસે, પણ તમે બંધ ન કરો, હું વસંતજી નહીં, હું વસંતજી નહીં, હું વસંતજી નહીં. તો ઓલા બિચારા 2-5 મિનિટ બેસે પછી ભાગી જાય. હા, આપણને કેવું ન પડે તમે જાઓ, મારે એકલા બેસવું છે, પણ આપણે રટણ ચાલુ રાખવાનું કે હું વસંતજી નહીં, હું વસંતજી નહીં. હા, બેસી જવા જેવું છે. હા, રજડ્યો, આથડ્યો, રજડ્યો, આ રખડપટ્ટી, થોડાક દિવસ કુકમાં, થોડાક દિવસ અગાસ, થોડાક દિવસ વવાણિયા, થોડાક દિવસ સોનગઢ, ક્યાંય નથી ભગવાન, ક્યાંય નથી. એક શ્લોક છે નિયમસારમાં, બહુ સુંદર શ્લોક છે કે નથી વનમાં, નથી પાનમાં, નથી વગડામાં, નથી મંદિરમાં, નથી મસ્જિદમાં, નથી અગિયારીમાં, નથી સમેત શિખર, નથી શેત્રુંજય, નથી ગિરનાર, નથી ધ્યાનમાં. ધ્યાનમાં ભગવાન નહીં મળે. તો કે સાહેબ આ બધું ધ્યાનની ચાલે છે ને પ્રક્રિયા, ધ્યાનમાં ભગવાન નહીં મળે. ધ્યાનથી મળશે, ધ્યાનમાં નહીં મળે. કેમ કે ધ્યાનમાં તું એકાગ્રતાનું ચિંતન કરતો રહીશ તો ત્યાં હજી વિકલ્પ છે, પણ ધ્યાનથી કદાચ પ્રાપ્ત થઈ જાય તો થઈ જાય. એટલે પછી કહે છે કે હે ભવ્ય, તું એને કોઈ બીજી જગ્યાએ શોધ. એમ શ્લોક છે. તું એને બીજી જગ્યાએ શોધ. કૃપાળુદેવ કહે છે कि अब क्यों न विचारत है मन में कछु और रहा उन साधन से, पण बिन सदगुरु कोई न भेद लहे मुख आग लहे कह बात कहे. यम नियम से न મળ્યું, यम નિયમમાં ન મળ્યું. આનંદગંજી મહારાજ કહે છે નિગોદમાં ગયો, તને શોધ્યો, તું મળ્યો નહીં. નારકીમાં ગયો, બસ છે લ્યો સમય ઓવર. આનંદગંજી મહારાજનું સ્તવન છે આ. ચંદ્રપ્રભુ ભગવાન વાંચી જોજો, રેફરન્સ આપીએ. નિગોદમાં ન મળ્યો, નારકીમાં ન મળ્યો, એકેન્દ્રીમાં ન મળ્યો, બેન્દ્રીમાં, ત્રણેન્દ્રીમાં, ચારેન્દ્રીમાં, પંચેન્દ્રીમાં, મનુષ્યમાં, તિર્યંચમાં, કેટલું તને શોધ્યું, તું મળ્યો જ નહીં. છો ક્યાં? એમ કરીને આખું એક પદ લીધું છે, બહુ સુંદર છે. દેખણ દે રે સખી દેખણ દે. ચંદ્રપ્રભુ ભગવાન કેટલા? 8મા. લ્યો 8મા ભગવાન. ભગવાનને વળી નંબર, તમે કેટલા નંબરમાં? અહીંયા કાંતિભાઈ તમારા કેટલા નંબર? જો કે છે દેખણ દે રે સખી મુને દેખણ દે. એમાં કહે છે કે નિગોદમાં તને શોધ્યો, મળ્યો નહીં. ભાદરમાં ન મળ્યો, પૃથ્વીકાયમાં ન મળ્યો, પૂઢવી આવ્યો ન મળ્યો, તેવું કાંઈ વનસ્પતિમાં શોધ્યો, વનસ્પતિમાં ન મળ્યો. વનસ્પતિમાં તેવું કાંઈ એટલે પવનમાં ન મળ્યો. દીઠો નહીં દીદાર. 2 ઇન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, જલમાં, પાણીમાં શોધ્યો, ન મળ્યો. ગત શનિ અસંગની પંચેન્દ્રિયમાં ન મળ્યો. સુરતીરી નિરે નિવાસમાં, સુરતીરી દેવમાં ન મળ્યો. તિર્યંચમાં ન મળ્યો. કોણ?
કોણ ન મળ્યો? કોણ ન મળ્યો? નિવાસમાં ન મળ્યો, સુરતીની નીરે નિવાસમાં ન મળ્યો, મનુષ્ય પર્યાયમાં ન મળ્યો, અનારજમાં અનાર્ય દેશમાં ન મળ્યો, અપજતા અપર્યાપ્તમાં ન મળ્યો. કેટલું બધું કીધું છે, બધું આવી ગયું. ક્યાં ન મળ્યો? પછી છેલ્લે કે છે, છેલ્લે ભગવાનને કે છે તો કે પ્રેરક અવસર જીન વરું, પ્રેરક અવસર જીન વરું, સખી મોહનીય ક્ષય જાય. સખી, આ મોહનીય ક્ષય જાય તો હું નકામો બાર ક્યાં ને ક્યાં 84 લાખ યોનિમાં ફરી આવ્યો, પણ આ મોહનીય જાય, દર્શન મોહનીય તો હમણાં તું મળે એવો છે. ભલે ચારિત્ર મોહનીય ઉભો છે, પણ દર્શન મોહનીય જાય તો પ્રભુ ત્યાં તો હતો. કામિત પૂર્ણ સુરતર. ઓહો હો, પ્રભુ શું છે? આટલી જ વાતમાં હું કેટલો રખડ્યો. આનંદ ગંડ પ્રભુ પાય. કામિત પૂર્ણ સુરતર. મને ખબર નહીં પ્રભુ કે આમાં ખાલી તારી સુરવીરતા જ કામ આવે એવી હતી. મને તો એમ કે બહાર ક્યાંકથી મળશે, એટલે હું તો પુરુષાર્થ બહાર કરતો હતો અત્યાર સુધી. આવું છે પ્રભુ. તો આપણે સમય થઈ ગયો, પછી કદાચ લાગે છે કે હજી આ એક દિવસ ચાલે. બધું દુઃખની વાત છે ને, આપણે સુખમાં જવું છે, અને વાત દુઃખની એટલા માટે કરશું, સુખમાં લઈ જવા માટે. 2 મિનિટ એકાગ્રતાપૂર્વક આત્માનું ચિંતન. નજીક જજો, જેટલું જઈ શકાય તેટલું. છેવટે દરવાજા સુધી તો પહોંચજો. 2 મિનિટ.